પાટણ તેમજ ચાણસ્મા તાલુકાના લગભગ 2700 જેટલા લાભાર્થીઓને 3 કરોડથી વધુ રૂપિયાની સહાયના ચેક તેમજ કીટ વિતરણ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે રાજ્યના ગૃહમંત્રી રજનીકાંત પટેલ, ગુજરાત રાજ્ય હાઉસિંગ બોર્ડના ચેરમેન જયંતિભાઈ બારોટ, પાટણના ધારાસભ્ય રણછોડભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ મોહનભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર જે.બી. વોરા, કે.સી. પટેલ સહિતના મહાનુભાવો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે વર્ષ 2009થી ગરીબોને સીધી સહાય મળે તે હેતુથી ગરીબ કલ્યાણ મેળાનું આયોજન શરૂ કરાયું હતું। આ 6 તબક્કા દરમિયાન રાજ્યમાં 972 જેટલા ગરીબ કલ્યાણ મેળાઓ યોજાયા, જેમાં લગભગ 74 લાખ જેટલા લાભાર્થીઓને 11,000 કરોડથી વધુની સહાય વિતરણ કરવામાં આવી છે। જોકે બાલિશણા ખાતે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં પાંખી હાજરીથી વહીવટી તંત્રમાં કચવાટ જોવા મળ્યો હતો। सारी पसार करे धंधो रोजगार करीने अने गरीबीमांथी बहार आवे अने विकासनी यात्रामां तेमनो सहयोग मळे ए जे उद्देश्य सार्थक थाय एना माटे योजवामां आव्या छे। अमारे सरकारने ध्यान રાખવું પડે। સરકાર તમારે ત્યાં પહોંચી અને કરોડો રૂપિયાના જ્યારે અહીંયા તમને લાભ આપી છે ત્યારે આ પાટણ જિલ્લામાં જ્યારથી ગરીબ કલ્યાણ મેળા શરૂ થયા ત્યારથી આજ સુધીમાં પાટણ તાલુકામાં 6,497 લાભાર્થીઓને લાભ મળ્યો છે। 3 કરોડ રૂપિયા એની પાછળ રાજ્ય સરકારે ખર્ચ્યા છે।